અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા સહજ હાઇટ્સમાં આજરોજ 26મી જાન્યુઆરીને સોમવારે સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા સહજ હાઇટ્સ ખાતે પણ સૌ પ્રથમ વખત જ ફ્લેટના રહીશો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે સૌપ્રથમ હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવી હતી। ત્યારબાદ ફ્લેટના જ રહીશ અને એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા આર્મી ઓફિસર નીરજભાઈ સૂર્યકાંત ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્લેટના કમિટી સભ્યો તથા રહીશો ઉપસ્થિત રહીને રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। સહજ હાઇટ્સ ખાતે આજે સૌપ્રથમ વખત જ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થતી હોવાથી બાળકોથી માંડીને દરેક વ્યક્તિમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ફ્લેટના બાળકો દ્વારા દેશભક્તિના શૌર્ય ગીત રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અમિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સૌએ સાથે મળીને ધ્વજવંદન કરી દેશના વીર શહીદો તેમજ ભારતના બંધારણના ઘડવૈયાઓને નમન કર્યા હતા અને આજે રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આત્મસાત કરતા લોકશાહીના આ મહાપર્વ પર આવો આપણે સૌ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ અને સાથે મળીને વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા કટિબદ્ધ બનીએ। આજના કાર્યક્રમમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને બાળકો અને સોસાયટીના કમિટી સભ્યો તથા દાતાશ્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે બાળકોને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પ્રકાશ સોની, નવા વાડજ, અમદાવાદ।